જી, જે રીતે વાત કરવામાં જુનાગઢ મહાનગરપાલિકાની, તો જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15, જોકે ગયા વખતે આ જ વોર્ડ નંબર 15 માં ભાજપે ગાબડું પાડી દીધું હતું. આમ તો કોંગ્રેસનો ગઢ હતો, પણ ભાજપે ગયા વખતે ગાબડું પાડ્યું હતું. આ વખતે ફરીથી આ જ વોર્ડને કોંગ્રેસે કબજે કર્યો છે. આપણી સાથે અહીંના ઉમેદવારો જોડાણા છે, આપણે એમને પૂછશું કઈ રીતની વાત હતી. જી, આપનું નામ ને કઈ રીતની વાત હતી? મારું નામ રાવણભાઈ લાખાભાઈ પરમાર. જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર વોર્ડ નંબર 15 માં 15ના મતદારો છે અમને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી છે. રાવણભાઈ, જે રીતની વાત કરીએ તો 15 જે વોર્ડ હતો એ આમ તો કોંગ્રેસનો હતો, ગયા વખતે ભાજપની સીટો હતી, તો આ વખતે કઈ રીતે તમે એમાં ગાબડું પાડ્યું? ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ સરકાર ખુદ ત્યાંના સ્થાનિક અધિકારીઓને ડીવાયએસપી, એસપી, આઈજી એનો પૂરો સપોર્ટ લઈ અને ક્યાંક ને ક્યાંક અમારા મતદારોને દબાવવામાં આવ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી ગયા વર્ષે સ્થાપિત થઈ હતી. પણ આ વખતે પણ એવી કંઈક વાતો આવતી હતી કે ભાઈ ક્યાંક ને ક્યાંક પ્રેશર આવી રહ્યું છે, હેરાન કરી રહ્યા છે. આખા ગુજરાતને જાણવામાં ખબર જ છે. અમારા ઉમેદવાર રાજુભાઈ સોલંકી ના ધર્મપત્ની હતા, એમના પતિને ગુજસીકોટમાં લગાડી ખોટી ફરિયાદી હતા, એને આરોપી બનાવી દીધા અને છેલ્લા 6 મહિના થયા આ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને એને ગુજસીકોટની અંદર ફિટ કરી દેવામાં આવ્યા. આ શાસન પ્રશાસન ફક્ત સત્તા મેળવવા માટે જ એનો ઉપયોગ થાય છે. પણ જે સત્તાની વાત કરો છો, તો આમ જોઈએ તો જુનાગઢ મહાનગરપાલિકા પર ગિરીશભાઈ કોટેચાનો ઘણો વર્ષોથી કબજો રહેલો છે. નગરપાલિકામાં પ્રમુખ હોય કે પછી ડેપ્યુટી મેયર હોય, ગિરીશભાઈ કોટેચાનું નામ મોખરે હતું. આ વખતે ભાજપે એમના દીકરાને ટિકિટ આપી હતી અને ઉતારેલા હતા. આખા વોર્ડમાં 3 ભાજપની સીટ આવે છે, એક એમના દીકરાની જ સીટ નથી આવતી અને અપક્ષ ઉમેદવાર જીતે છે. આને કઈ રીતે જુઓ છો? કદાચ તમને પણ ખ્યાલ નહીં હોય, ગિરીશભાઈ ક્યારે પ્રમુખ નગરપાલિકામાં હતા નહીં. ભારતીય જનતા પાર્ટીમાં પણ 2 ફેરે એ ડેપ્યુટી મેયર બન્યા, બાકી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા. અને આ ફેરે જે તે સમયની અંદર સમીકરણો ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણા બધા ઉમેદવારોને સાચવવાના હોય. ગિરીશભાઈને રજા આપી હતી ઉંમરના બહાના નીચે, એમના પુત્રને ટિકિટ આપવામાં આવી અને પુત્રનો કોઈ અનુભવ નહોતો. અને ગિરીશભાઈનું વર્તન બહુ ખરાબ હતું. જુનાગઢના સાધુ સંતોને બહુ ગેરવર્તન કર્યું છે. અને આ જુનાગઢ છે એ પવિત્ર ધામ છે, સાધુ સંતોને 33 કરોડ દેવતાનો વાસ છે. એના ક્યાંક ને ક્યાંક એને આશીર્વાદ નથી મળ્યા, એ જનતાએ જણાવી દીધું. પણ રાવણભાઈ, જે રીતે વાત કરીએ કે એ જે વિસ્તાર હતો એ ભાજપની 3 સીટો હોય છે, ફક્ત ગિરીશભાઈની એક જ ટિકિટ કપાઈ છે, એટલે કે પાર્થની એક ટિકિટ કપાઈ. હું તો એમ કહેવા માંગુ છું, જુનાગઢમાં કોઈ ભારતીય જનતા પાર્ટીને વોટ દેવા જ નથી માંગતું. અને જ્યારે 9 નંબરની વાત કરીએ છીએ કે 3 સીટ ભારતીય જનતા પાર્ટી આવીને એક ગિરીશભાઈના દીકરાની પાર્થભાઈની કપાણા, એનો ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. એટલે આપણી સાથે એક મહિલા પણ છે, જે મહિલા ઉમેદવાર છે, આપણે એમને પૂછું, આપનું નામ શું છે બેન? ગીતાબેન સોલંકી. ગીતાબેન, તમે આગામી ચૂંટાયા પછી કેવા કામ કરવા માંગો? હું મારા વોર્ડના બધાય કામ કરીશ અને જ્યાં મારા મતદારોને જ્યાં પણ કોઈ પણ જરૂર પડશે ત્યાં હું ગમે ત્યારે ત્યાં જઈશ અને એ લોકોના કામો કરીશ. પણ જ્યારે ભાજપ શાસનની વાત આવે તો એના લઈને ક્યાંક ને ક્યાંક તમને કંઈક પ્રોબ્લેમ થયેલા છે, શું તકલીફ થયેલી છે? ભાજપને મારા કેમ કે મારા બોલ ને હું નહીં. જી, બોલો જી. ના ના આવતી. આપણી સાથે બેન જોડાણા છે, આપણે પૂછો બેન, આપનું નામ? સોલંકી પ્રીતિ રાજુભાઈ. જે રીતે ભાજપ શાસનને લઈને ક્યાંક ને ક્યાંક તકલીફો પડી છે, શું તકલીફો? બસ એ તો અમારા મતદારોને ખબર છે ને ભાજપ વાળાને ખબર જ છે ને અમારા મતદારોએ સારી રીતના એને લોકોને જવાબ આપી દીધો છે. આ જે વાત છે એ તમે મતદારોનો જે પરિણામ છે એવું માનશો? હા. શું કહો છો બેનજી? ભાજપ વાળાએ મારા ઘરના માણસને આ ભાજપ વાળાએ અંદર જેલમાં મોકલ્યા છે અને મતદારો એ જાણીને અમને આગળ વધાર્યા છે. બસ એટલું જ કહેવાય. આપણી સાથે અહીંના જ એક બીજા ઉમેદવાર છે, જોડાઈ ગયા છે. આપનું નામ? કેશુભાઈ રામભાઈ વડોદરા. કેશુભાઈ, કેટલા સમયથી આ કોંગ્રેસમાં છો? હું તો 1973 થી કોંગ્રેસમાં છું અને આની પહેલા જ્યારે કટોકટી પછી અને ઇન્દિરાબેનનું જ્યારે હારી ગયા હતા ત્યારે ઇલેક્શન આવ્યું ત્યારે પાર્ટીએ સિમ્બોલ ઉપર લડવા ના પડી હતી, ત્યારે કમિટી બનાવી હતી અને નાગરિક સમિતિ ત્યારે લડ્યા હતા. ત્યારે પણ આ વોર્ડમાં અમે મારા 3 અપક્ષ ઉમેદવારોને મેં પેનલ જીતાડી હતી ત્યારે એટલે આ એ પછી મેં રણમલ સિસોદિયાને એ વોર્ડમાં રાખ્યા હતા અને જીતી ગયા હતા. વોર્ડ નંબર 15માં ક્યારે પણ ભાજપ આવે નહીં, આવતી પણ નથી તેમ કીધું, પણ થોડોક અમારે જે ઉમેદવારોમાં પસંદગી હતું એને કારણે ભાજપ આવ્યું તમને કીધું. એક બીજા નંબરમાં એ વખતે પોલીસ ફરિયાદ પણ થયેલી કે કોંગ્રેસના માણસો મતદાન કરતા હતા, લાઇનમાં હતા, ત્યારે અત્યારે જે
જેલમાં છે ભાઈ બાંડીઓ કરીને એ લોકોએ લાઈનમાં ઉભેલા માણસોને માર્યા હતા અને તગડી કરતા અને મતદાન પછી બીક નંબરે બંધ થઈ ગયું હતું. આવા હથકંડા આજમાવીને ગયા વખતે ભાજપ આવ્યું હતું. પણ આ વખતે તમે તો આયાતી ઉમેદવાર છો, એટલે બહારના વોર્ડમાંથી આવો છો, છતાં પણ તમે ચૂંટાઈ ગયા છો. નહીં, મારો અહીંયા એકચ્યુઅલી મારી કર્મભૂમિ જેવો રોડ છે અને એની પહેલા પણ હું ત્યાં ચૂંટાયેલો હતો. એ પછી મેં મારા બદલે મેં રણવંત સિસોદિયાને ટિકિટ અપાવી હતી, એને પણ જીત્યા હતા અને હર હંમેશા એ વોર્ડમાં હું એક્ટિવ રહું છું. પણ જે રીતે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક ભાજપ છે અત્યારે બહુમતીથી આગળ ચાલી રહ્યું છે, કદાચ એવું પણ બનશે કે ભાજપ સત્તા પક્ષ આવશે અને કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનું થશે, તો તમારી શું ભૂમિકા રહેશે? નહીં, અમે વિરોધ પક્ષ તરીકે અમે ખોટા કામ જે ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર થવા નહીં દઈએ. તમને કહું, એની માટે સતત અમે વોટિંગ રાખશું. લોકોના પૈસાનો સદુપયોગ થાય એને માટે પણ સતત કોશિશ કરશું. અને એક તરફી અત્યાર સુધી ચાલ્યું છે, ભયંકર ભ્રષ્ટાચાર થયો છે મળીને, કારણ કે કોંગ્રેસની માત્ર 1 કે 2 સીટ જ હતી. આ વખતે અમે આવી ગયા છે, એટલે આ ભ્રષ્ટાચાર છે એટલે એ થવા નહીં દઈએ એની અમે તમને ખાતરી આપીએ છીએ. પણ જ્યારે ગયા વખતે 55 સીટો હતી ને સામે વિપક્ષ નહોતો, એટલે વિપક્ષ ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો થયા હોય એવા આક્ષેપો થયા છે. તો ખરેખર વિપક્ષ મજબૂત હોવો જોઈએ કે કેમ? નહીં, આ જો આટલો વિરોધ પક્ષ મજબૂત હોત તો આ જે ભ્રષ્ટાચાર થયો આટલો ભ્રષ્ટાચાર થવા ન દેત અને થાત નહીં અને દુરુપયોગ ન થાત. અને આ વખતે અમે મજબૂત વિરોધ પક્ષ તરીકે આવી ગયા છીએ, એટલે અમે ક્યાંય પણ ભ્રષ્ટાચાર થવા નથી દઈએ. લોકોના પૈસાનો યોગ્ય ઉપયોગ થશે અને લોકોને અમે સારી એવી સેવા કરશું. પણ જ્યારે વાત કરવામાં આવે પાર્થ કોટેચા હારે છે, તો એનું કારણ શું? પાર્થ કોટા હારે છે આખા ગામને, ખાલી કોઈ પાર્ટીની વાત નથી કરતા, આખા ગામને આ લોકોથી આનાથી ગિરીશથી થોડા ત્રાસી ગયા હતા. એનું રાજકારણ છે, ગમે એમ કરીને પણ એ ડેપ્યુટીમાં આવી જાય અથવા તો ટોપ લેવલ ઉપર જ હંમેશ માટે રહેવાનું. મીડિયામાં પણ તમને કીધું કાયમ લાઇટમાં રહેવાનું તમને કહું. અને પછી એને ભાન ભૂલી ગયા કે ભાઈ ધર્મને નામે તમે વાતું કરો, પછી ધર્મના સાધુ સંતોને તમે બદનામી કરો, સનાતન ધર્મના નામે મત માગો, સનાતન ધર્મ નામે કરો, છતાં સનાતન ધર્મના સાધુ સંતોને તમે આટલા પેરેશાન કરો. આ ગામના લોકો જોતા હતા, આખા ગામને દાજ હતી, પણ બાંધી ન હગે. આ એના છોકરાને લો પબ્લિકે હરાય, આખું ગામ એની વિરુદ્ધમાં કામ કરવા કીધું. એટલું જ નહીં, ભાજપમાં અસંતોષ હતો અને આને હરાવવા માટે ભાજપના પણ માણસો જે સતત કામે લાગી ગયા હતા. આને કોઈ એક માણસે, કારણ કે આ તો બહુ મોટું માથું હતું, એટલે સામાન્ય માણસો 1-2 માણસો કોઈ આને હરાવી શકે નહીં. પણ ઘર ફૂટે ઘર જાય એમ ભાજપમાંથી પણ ભાજપના માણસોએ એને હરાવવામાં મુખ્ય ભૂમિકા એને ભજવી છે. પણ જ્યારે વાત કરવામાં આવે એ જ વિસ્તારના કોંગ્રેસી ઉમેદવારની મહિપતભાઈએ પણ ક્યાંક ને ક્યાંક પાછળથી સપોર્ટ આપેલો છે. નહીં, એ વાત ખોટી છે, એવું નથી તમને કહું. પણ હકીકતમાં એ હારવાનું કારણ તો એક તો વારસદાર, આમ વાતું કરે સમજ્યા કે કોંગ્રેસ છે એ વારસદાર પાર્ટી છે અને ભાજપ પાછા અહીંયા પોતે પાછો વાતું કરે, એટલે બોલે બીજું કરે બીજું. તમને કહું, પેલા ભાજપના પ્રદેશના પ્રમુખ કિરીટભાઈ બોલ્યા હતા કે અમે કોઈને પણ અમે રિપીટ નહીં કરીએ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જ્યારે મુલાકાત આવ્યા એને જોયું કે અમારા કોર્પોરેટરે ભ્રષ્ટાચાર કર્યો છે અને ગામમાં બદનામ થયા, પાર્ટી બહુ નુકસાન કરી છે, માટે અમે રિપીટ કોઈને કરશું નહીં. ત્યારે એક કાર્યકર ભાજપનો બોલ્યો હતો, સાહેબ તમે એમને નહીં આપો તેને દીકરાને આપશો. ત્યારે એ બોલ્યા હતા કે એની સરનેમ વાળાને ટિકિટ અમે નહીં આપીએ. એના બદલે પાછી ઝૂકી ગઈ. તમને કીધું ભાજપ સમજ્યા, એટલે ભાજપ ગુંડાની પાર્ટી છે ને ગુંડા પણ કહે એ વાકારીએ છે. આ સાબિત થાય છે. પણ તમે જે કહો છો નો રિપીટની વાત, તો ઘણી બધી પરિવારવાદ જોવા મળ્યો હતો. જેમ કે એ જ વોર્ડમાં વાત કરીએ 9 નંબરમાં, તો આકાશભાઈ કટારાને, કરમણભાઈના દીકરાને અને એબાભાઈના ભત્રીજાને ટિકિટ આપવામાં આવી હતી, એટલે ક્યાંક ને ક્યાંક પરિવારવાદ આવ્યો છે. એ જ રીતે ગિરીશભાઈનામાં પણ પાર્થ કોટેચાને આપવામાં આવી છે. આદ્યાશક્તિબેન મજમુદાર એ પણ રિપીટ થયેલા છે. એટલે નો રિપીટ થયેલી અને પરિવારવાદ આ બધું જોવા મળ્યું છે. એટલે એ 100% છે. એટલે પરિવારવાદથી લોકો નારાજ થયા અને ભ્રષ્ટાચાર સાધુ સંતોની વિરુદ્ધમાં છે. અને બાકી પાર્ટીની અંદર પણ એને બધા બહુ સર્વગત્યા થાય, તે પાર્ટીના લોકો પણ એનાથી કંટાળી ગયા હતા. એટલે આ બધા લોકો મળી અને આ એના પુત્રને હરાવ્યો અને એના સમાજના માણસો. પણ કેશુભાઈ, સવાલ એ ઉઠે છે કે જ્યારે ગિરીશભાઈ છે એનું આમ જોઈએ તો કોંગ્રેસમાંથી આવેલા હતા, એટલે 1973માંથી તમે જુઓ એટલે તમારી સાથે પણ કામ કરેલું હશે, તો એના સ્વભાવને લઈને શું કહ્યું? એના સ્વભાવને લઈને તમને કહું, એ પહેલેથી જ એવો છે કે હું કરું એ સાચું અને વ્યક્તિવાદી માણસ છે.
બાકી તમને કીધું જેવો સમય પ્રમાણે વર્તી રહીએ એટલે એમ થયું કે હવે કોંગ્રેસમાં સમય નથી, સરકાર આની છે અને આપણે ગમે ક્યાંક ને ક્યાંક ફસાશું, માટે ગંગામાં ડૂબકી મારી જઈએ એટલે ત્યાં જઈએ એટલે પવિત્ર થઈ જશું, સમજ્યા? એટલે એ ગંગાજીમાં જવાનું એટલે એ ભાજપમાં પડી ગયા અને એ ભાજપ એને પવિત્ર માની લીધા તમે. તો મિત્રો આ હતી કેશુભાઈ ઓડેદરાની વાત. અને આ જ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 15માં જે ફરીથી કોંગ્રેસે એનો આખો વોટ છે સર કર્યો છે અને 4 સીટ અને 4 સીટની આખી પેનલ કોંગ્રેસની આવી છે. આવી જ વાતો સાથે ફરી મળતા રહીશું. સાગર નિર્ભય ન્યૂઝ જુનાગઢ.